સૌથી પહેલા किसानों को जिहड़ा वा उनकी आवाज को श्रद्धालु भाइयों और बहनों, नमस्कार। जय ठाकर। સૌથી પહેલા તો હું ભરવાડ સમાજની પરંપરા અને સૌ પૂજ્ય સંતોને, મહંતોને, આ સમગ્ર પરંપરા માટે જીવન ખપાવી દેનાર સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું। અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે। આ વખતે જે મહાકુંભ થયો, આ ઐતિહાસિક મહાકુંભ હતો, પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે મહંત શ્રી રામબાપુજીને મા મંડલેશ્વર એની પદવી પ્રાપ્ત થઈ। આ બહુ મોટી ઘટના છે અને આપણા બધા માટે અનેક ગણી ખુશીનો અવસર છે। રામબાપુજી અને સમાજના સૌ પરિવારજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। ગયા એક અઠવાડિયામાં ભાવનગરની આ ધરતી જાણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણનું વૃંદાવન બની ગઈ છે। અને એમાં પાછી સોનામાં સુગંધ ભળી અમારા ભાઈજીની ભાગવત કથા હોય ત્યારે શ્રદ્ધાભાવ જે રીતે વહેતો હોય એટલે બધા એકદમ કૃષ્ણમાં રસ તરબોળ થઈ ગયા હોય એવું આ વાતાવરણ। અને વાલા સ્વજનો, બાવળિયાળી ધામ એ કેવળ એક ધાર્મિક સ્થળ નથી। આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતીક ભૂમિ પણ છે। નગા લાખા ઠાકર એમની કૃપાથી આ પવિત્ર સ્થાનને અહીંથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણા, આનો અખૂટ વારસો મળ્યો છે। આજે આ ધામમાં શ્રી નગા લખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ પણ એક રૂડો અવસર છે આપણે ત્યાં। અને ગયા એક અઠવાડિયાથી જાણે રમઝટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ, ઉમંગ, ચારે તરફ વાહવાહી સાંભળું છું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે, પણ પાર્લામેન્ટ ચાલે છે ને કામો એટલા બધા હોય એટલે હવે નીકળી શકાતું ના હોય। અને જ્યારે એમ સાંભળું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ, પછી તો એમ થાય કે વાહ, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું। આસ્થા, સંસ્કૃતિ અને પરંપરા, આનો આ મેળ, એનો આ મેળાવો મનને, ચિત્તને આમ પ્રસન્ન કરી દે। આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓએ, બહેનોએ ભાગ લીધો અને આખા એ પ્રસંગને જીવંત બનાવ્યો અને સમયાનુકૂળ સમાજને સંદેશ આપવાનો એ પણ એમણે કથા દ્વારા આપ્યો। અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કંઈ ને કંઈ તો આપણને સંદેશો આપવાના જ છે। આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે। હું
મહંત શ્રી રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો, મારે માટે ખુશીનો પાર નથી. મારા માટે આભારના શબ્દો ઓછા પડે, ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો, કારણ તમારો બધાનો મારા પર પૂરેપૂરો હક છે. પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર, ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું. વાલા મારા પરિવારજનો, ભરવાડ સમાજ સાથે, બાવળિયાળી ધામ સાથે મારો કઈ નાતો આજનો નથી, લાંબા સમયથી જોડાયેલો છું. અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ, ગૌ સેવા, આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય. અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે, ક્યારે ભૂલાય નહીં, નગા લાખા નર ભલા, પચ્છમ ધરાના પીર, ખારા પાણી મીઠા કર્યા, સૂકી નદીએ ચલાયા નીર. આ ફક્ત શબ્દો નથી, પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે, નેવાના પાણી મોભે ચડાયા, એવા કામો